ઘણીવાર લોકો ભયંકર અકસ્માતમાંથી એવી રીતે જીવતા બહાર આવી જતા હોય છે કે આપણને વિશ્વાસ જ ના આવે અને એમ થાય કે આવું તો કઈ રીતે શક્ય બને. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 લોકોમાંથી માત્ર એક વ્યક્તિ બચી જાય અને એ પણ અકસ્માતના સ્થળેથી ચાલીને બહાર આવે. હવે એનાથી મોટો ચમત્કાર તો બીજો શું હોઈ શકે? અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જે ભાઈ જીવિત બચી ગયો, કંઈક એવી જ રીતે આ ભાઈ મોતના મોંમાંથી એકવાર નહીં, બે વાર નહીં, પણ વારંવાર બચી જાય છે. એના જીવનમાં જે રીતે અકસ્માતોની ઘટનાઓ ઘટી છે એ સાંભળીએ તો આપણને એમ થાય કે યમરાજ કદાચ આ ભાઈના ઘરનું એડ્રેસ ભૂલી ગયા લાગે છે. મોતને માત આપવાની જાણે એને હવે આદત પડી ગઈ છે. એકાદ બે ઘટના હોય તો હજી આપણે સમજીએ કે ભાઈ કદાચ ચલો બની શકે, પણ દર વખતે જાણે મોતને ખો આપીને જીવની બાજી જીતી રહ્યો છે. એ માણસ એટલે ફ્રેન્ડ સેલાક. તે તેના જીવનમાં એટલા બધા અકસ્માતોનો ભોગ બન્યો છે કે એની વાત જ ના પૂછો, પણ દર વખતે આ માણસ ચમત્કારી રીતે બચી જાય છે. ફ્રેન્ડ સેલાકનો પ્રથમ અકસ્માત 1957માં થયો હતો. તે જે બસમાં બેઠો હતો એનો ભયંકર અકસ્માત થયો. બધા જ લોકો મૃત્યુ પામ્યા, પરંતુ ફ્રેન્ડ સેલાક બચી ગયો. ત્યારબાદ તેની સાથે એક ટ્રેન અકસ્માત થયો. આખી ટ્રેન પાટા ઉપરથી ઉતરીને નદીમાં ખાબકી અને ત્યારે પણ ફ્રેન્ડ બચી ગયો. ફ્રેન્ડના જીવનમાં એકવાર વિમાન અકસ્માત પણ થયો હતો. ટેકનિકલ ખામી સર્જાઈ, વિમાનનો દરવાજો ખુલી ગયો અને ફ્રેન્ડ બહાર ફેંકાઈ ગયો. બીજા ઘણા લોકો મૃત્યુ પામ્યા, પણ ફરી એકવાર ચમત્કાર થયો અને ફ્રેન્ડ બચી ગયો. એકવાર તો કારના એન્જિનમાં બ્લાસ્ટ થયો. ફ્રેન્ડ કારની અંદર જ બેઠો હતો અને કૂદીને બહાર નીકળી ગયો અને ફ્રેન્ડ બચી ગયો. પરંતુ ફ્રેન્ડ ભાઈ દિલના પણ એટલા જ દાતાર છે. તમે માનશો નહીં, ફ્રેન્ડને એકવાર લોટરીમાં 1 કરોડ રૂપિયા લાગ્યા હતા, પરંતુ તે બધા જ રૂપિયા તેણે જરૂરિયાતમંદોમાં વહેંચી નાખ્યા હતા. ખરેખર ક્યારેક ઈશ્વર એવા ચમત્કાર કરતો હોય છે કે આપોઆપ નમસ્કાર થઈ જાય છે. જોકે બધાના નસીબ ફ્રેન્ડ જેવા નથી હોતા, એટલે તમે સતર્ક રહેજો, સલામત રહેજો અને સાવધાન રહેજો, અને સાથે સાથે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.